નમસ્કાર, માશા એજ્યુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. જો આપ પોતાના બાળકના શાળા પ્રવેશ માટે આરટીઈ હેઠળ અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી આપના માટે બહુ જ કામની છે, કારણ કે સરકારે 2026-27 માટે નિયમોમાં કેટલાક મોટા ફેરફાર કર્યા છે. તો ચાલો આ બધા નવા ફેરફારોને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સવાલ અત્યારે દરેક વાલીના મનમાં ચાલતો જ હશે, ખરું ને? નિયમો તો બદલાયા છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. આજે આપણે દરેક નિયમને બારીકાઈથી સમજીશું, જેથી કોઈપણ ભૂલ વગર દરેક પોતાના બાળક માટે શ્રેષ્ઠ તક ઊભી કરી શકે. તો આખી પ્રક્રિયાને સહેલી બનાવવા માટે આપણે તેને આ 6 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આરટીઈ શું છે, પછી નવી પ્રાયોરિટી લિસ્ટ, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ સબમિટ કર્યા પછી શું થશે, અને છેલ્લે વાલીઓ માટે કેટલીક ખાસ સલાહ. ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ આરટીઈ કાયદો આખરે છે શું અને એ પરિવારો માટે આટલો બધો મહત્વનો કેમ છે. સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ કાયદા મુજબ દરેક પ્રાઇવેટ સ્કૂલે પોતાની 25% સીટો આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે રિઝર્વ રાખવી પડે છે. અને સૌથી સારી વાત એ છે કે આ બાળકોની ફીસ સીધી સરકાર ભરે છે, એટલે કે વાલીઓ પર ભણતરનો ₹1 બોજ આવતો નથી. અને વાત અહીં જ નથી અટકતી. મફત શિક્ષણ તો ખરું જ, પણ એની ઉપર સરકાર ધોરણ 8 સુધી દર વર્ષે દરેક બાળકને ₹3000ની આર્થિક મદદ પણ કરે છે. આ એક બહુ મોટો ફાયદો છે, જે બીજા શૈક્ષણિક ખર્ચમાં પરિવારને મદદરૂપ થાય છે. હવે બરાબર ધ્યાન આપજો. આપણે એવા ફેરફારની વાત કરવાના છીએ જે આ વર્ષ માટે સૌથી મોટો અને સૌથી અગત્યનો છે. જો આખી પ્રોસેસમાં એક જ વસ્તુ સમજવા જેવી હોય તો એ આ છે, કારણ કે એડમિશન મળશે કે નહીં એનો લગભગ બધો જ આધાર આના પર છે. મોટાભાગના લોકોને એવી ગેરસમજ હોય છે કે જે ફટાફટ ફોર્મ ભરી દે એને એડમિશન મળી જાય. પણ ના, એવું બિલકુલ નથી. એડમિશન કોને મળશે એનો આધાર એક પ્રાયોરિટી લિસ્ટ પર છે. સરકાર આ લિસ્ટમાં સૌથી ઉપરની કેટેગરીથી શરૂ કરે છે, અને જ્યાં સુધી સીટો ભરાઈ ના જાય ત્યાં સુધી લિસ્ટમાં નીચે ઉતરતી જાય છે. આ રહી એ નવી લિસ્ટ. જુઓ, સરકાર પહેલા ક્રમ 1 એટલે કે અનાથ બાળકોની અરજીઓ પર પ્રોસેસ કરશે. જો સીટો ખાલી રહેશે તો જ બીજા ક્રમ પર જશે અને પછી ત્રીજા ક્રમ પર. આ રીતે આખું લિસ્ટ નીચે ઉતરતું જશે. બીપીએલ, ST/ST અને SC/BC/EWS જેવી કેટેગરીઓ એના પછી આવે છે. એટલે પ્રવેશનો બધો જ આધાર આ ક્રમ પર છે. અને આ રહ્યો એ સૌથી મોટો ફેરફાર જેની આપણે વાત કરી રહ્યા હતા. જે આંગણવાડી કેટેગરી હતી, જે પહેલાં 9મા નંબરે સારી પોઝિશન પર હતી, એને સીધી ધક્કો મારીને છેક 12મા નંબરે મૂકી દીધી છે. આનો મતલબ સાવ સ્પષ્ટ છે. જો આપની પાસે SC, ST, SCBC, EWS કે BPLનું સર્ટિફિકેટ હોય તો ભૂલથી પણ આંગણવાડીનો વિકલ્પ પસંદ ના કરતા. એનાથી પ્રવેશની શક્યતા ઘણી વધી જશે. ચાલો, નિયમો તો બરાબર સમજાઈ ગયા. હવે વાત કરીએ પ્રેક્ટિકલ કામની, એટલે કે ફોર્મ ભરતા પહેલાં કયા કાગળિયા તૈયાર રાખવાના છે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં સ્ક્રીન પર દેખાતા આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેજો. બધું ઓરિજિનલ અને ક્લિયર સ્કેન કરેલું હોવું જોઈએ. અને હા, એક વાત ખાસ નોંધી લેજો, પિતાનું આવકનું પ્રમાણપત્ર 1 એપ્રિલ 2024 પછીનું જ હોવું જોઈએ. જૂનું પ્રમાણપત્ર હવે નહીં ચાલે. આ એક એવી ભૂલ છે જેના કારણે સારામાં સારા ફોર્મ પણ રિજેક્ટ થઈ જાય છે. ડોક્યુમેન્ટ ઝાંખો, કપાયેલો કે અધૂરો ના હોવો જોઈએ. અને યાદ રાખજો, જો આધાર કાર્ડ કે રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં આગળ પાછળ બંને બાજુ માહિતી હોય તો બંને બાજુ અપલોડ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો હવે કાગળિયા તૈયાર છે. તો હવે શું? હવે વારો છે ઓનલાઈન ફોર્મ ભરવાનો. ચાલો આ પ્રોસેસને પણ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આ 5 મુખ્ય સ્ટેપ્સ છે, પણ એમાં જે 3જા નંબરનું સ્ટેપ છે ને, લોકેશન પિન સેટ કરવાનું, એના પર ખાસ ધ્યાન આપજો. જો પિન ભૂલથી પણ ખોટી જગ્યાએ સેટ થઈ ગઈ તો ઘરની નજીકની સારી સ્કૂલો લિસ્ટમાં દેખાશે જ નહીં અને એક સારી તક હાથમાંથી જતી રહેશે. અહીં એક સારી વાત એ છે કે સ્કૂલ પસંદ કરવામાં કોઈ લિમિટ નથી. આપને જેટલી સ્કૂલ સિલેક્ટ કરવી હોય એટલી કરી શકો છો. પણ એનો જે ક્રમ છે એ બહુ જ મહત્વનો છે. લિસ્ટમાં જે સ્કૂલ પહેલા નંબરે રાખી હશે, સિસ્ટમ પહેલા એમાં જ સીટ શોધશે.
ચાલો, ફોર્મ તો સબમિટ કરી દીધું, પણ કામ હજી પત્યું નથી. સાચું કહું તો હવે અસલી પ્રોસેસ શરૂ થાય છે. ચાલો જોઈએ કે હવે આગળ શું થશે. આ ટાઈમલાઈન બરાબર સમજી લેજો. પહેલા 14 દિવસમાં આપ અરજી કરી શકો છો, એમાં ભૂલ હોય તો સુધારી શકો છો, રદ કરીને નવું પણ ભરી શકો છો. પણ એકવાર એ ડેટ ગઈ અને પછી જો ફોર્મ રદ થયું તો નવું ફોર્મ નહીં ભરી શકાય. ખાલી ડોક્યુમેન્ટ સુધારવા માટે 3 દિવસ મળશે. અને હા, જો પહેલા રાઉન્ડમાં નંબર ન લાગે તો હિંમત ન હારતા, બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ ચાન્સ મળી શકે છે. ચાલો, હવે આપણે આખી વાતનો નિચોડ કાઢીએ. એવી કેટલીક પ્રો ટિપ્સ જે ફોર્મ ભરતી વખતે બહુ જ કામ લાગશે અને સફળતાની શક્યતા વધારી દેશે. આ વાતો બસ યાદ રાખી લેજો. પહેલું તો છેલ્લી ઘડીની રાહ ના જોતા વહેલું ફોર્મ ભરી દેજો. બીજું, SMS આવશે એ ભરોસે ના રહેતા, રોજ ઓનલાઈન સ્ટેટસ ચેક કરતા રહેજો. અને ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, જો આપની પાસે જાતિ કે EWSનો વિકલ્પ હોય તો હંમેશા એ જ પસંદ કરજો, આંગણવાડી નહીં. આ એક નાનકડો ફેરફાર બહુ મોટો ફરક પાડી શકે છે. યાદ રાખજો, સાચી અને પૂરી માહિતી જ સફળતાની પહેલી સીડી છે. અમને આશા છે કે આ જાણકારી આપને જરૂર કામ લાગશે અને આપની અરજી સફળતાપૂર્વક મંજૂર થશે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.